હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય સોમનાથ, જય શ્રી રામ. તો ઝાઝા દિવસો પછી આપણે 2-3 દિવસ પછી બ્લોગ નાખું છું અત્યારે. તો મારી યુટ્યુબ ચેનલમાં ને કોઈ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા મારે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. નવો સપોર્ટ કરતા રહેજો ને થોડોક મને આગળ વધારો. તો અત્યારે આપણા ઘરે છે. તો 2-3 દિવસથી કામમાં હતો એટલે બ્લોગ નહોતો નાખી શકતો. તો હવે ડેઈલી બ્લોગ આવશે. તો બ્લોગમાં બન્યા રહેજો ને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આગળ જોવો તમે બ્લોગ, આગળ મળીએ. મિત્રો આપણે બરાબર આવ્યા છે ઘરની. આપણી સાયકલ પડી, આપણી મીના રાણી ને આપણીમાં ગાડી પડી. તમને ઝૂમ કરીને બતાડું ના, આપણી ક્યાંક શેરી જ આવી ને આપણું ઘર છે. આવી ક્યાંક શેરી છે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગ આખો જોજો વિડીયો. આ લીંબુડી, અમીની લીંબુડીમાં પડે ને નાના નાના આવી ગયા છે લીંબુ. જો તમને બતાડું લીંબુ, જો દેખાય તમને નાના નાના લીંબુ? જેવા કંઈક બીજે કહેવાય છે વેળા. આવી ગયા લીંબુ, જો અહીંયા દેખાય. આમ તો જાજા બધી લીંબુ આવી ગયા છે, પણ આમાં તડકાની હિસાબે થોડુંક બ્લેક આવે છે. તમને નહીં દેખાતા આવે, જેટલા દેખાય એટલા તમને દેખાડું. જો ઉપર છે જો અહીંયા જીરા નાના નાના લીંબુ. ચાલો લીંબુ ઉતારી તો લઈ લઈએ. તો મિત્રો આપણે અગાસી પર જઈએ. અગાસી ઉપર હાલો, અગાસી પર જઈએ આપણે. અગાસીમાં તો બહુ તડકો છે અત્યારે, હાવ હાલી છે. આ કૂતરા ને હાવ વીખી નાખ્યું હતું. એ શું છે? આ વેફર પડેલી છે મોટા બાર, જોઈ શકો છો. આવી કે વેફર છે ના BSNL નો ટાવર છે. તો બ્લોગમાં બન્યા રહેજો ને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે અત્યારે ગામમાં જઈશ, પપ્પાને બે ગામમાં જઈએ આપણે. એટલે તમને દેખાડું ઉમરી બજાર. અલગ અલગ મિત્રો આપણી ગાડી આપણા આગળ આવી ગયા. આપણા ગામમાં જઈએ. તો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા. અમે તમે જોઈ શકતા છો ગાડી તમારો ભાઈ હલાવે છે. થેલી પકડાઈ દીધી ખબર. ચાલો જઈએ માલ લેવા.
આવી કંઈક માર્કેટ છે મિત્રો, તમે જોઈ શકો છો. પપ્પા બટેટા લઈ, આમાં આપણે ટમેટા બમેટા બધી લઈ લીધી. આપણો બોર છે. મિત્ર આપણે અગરબત્તી લેવા આવી ગયા છે. મિત્રો પપ્પા અગરબત્તી લઈ અમારા ગાડી પર બેઠા છે. ગાડીની માર રાખેલો છે. હાલો બ્લોગમાં બેનાર તો મિત્રો આપણે ગામમાંથી આવી ગયા છે. આપણે ચાવી બાવી બંધ કરી દઈએ. પપ્પા અંદર ગયા. જેમાં બધા બોલો. ચાલો આગળ જોડાયા રહેજો વિડીયોમાં અને લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે જોઈએ છે લીંબુડી અહીંયા આપણી ગાડી બેઠી હતી. હવે જઈએ આપણે ઘરમાં. હાલો તો મિત્રો આપણે જઈ રહ્યા છે ચોપાટી. હું ને મારો ભાઈ મામાનો છોકરો. આ મામાનો છોકરો છે. તેને ચોપાટી ફરવા લઈ જાઉં છું. ચાલો બ્લોગમાં બન્યા રહેજો ને લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તમને બતાડું ચોપાટી પૂછવા આવ્યા છે. તમે જોઈ શકો છો. તમે જોઈ લે ચોપાટી જવાનો બીજો રસ્તો છે. આ ચોપાટી જવાનો બીજા રસ્તે તમે જાય શોર્ટકટ. ડાયરેક્ટ શોર્ટકટ મારી અમે ચોપાટી પૂછવા આવી ગયા છે. આ થોડુંક જ દૂર છે. આ છે કલેક્ટરનો બંગલો. કલેક્ટરનો બંગલો છે ભાઈ. હો શાંત વાતાવરણમાં. હાલો તમને ચોપાટીમાં અંદર જઈને તમને બતાડું. મિત્રો આપણે ચોપાટી પહોંચી ગયા છે. આવી છે ચોપાટીમાં દીવા દાંડી તમને ઝૂમ કરીને બતાડું. આ છે દીવા દાંડી. ચાલો નીચે જાય આપણે. મિત્રો તમે જોઈ શકતા છો ચોપાટીમાં આપણે દરિયા આગળ પહોંચવા આવ્યા છે. આવું કે અત્યારનું ન્યૂઝ છે સાંજનો. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. ચોપાટીથી બેઠીને હવે ચોપાટી તમે જોઈ શકો છો. ચોપાટી હવે હાલીને ઘરે જઈશું. ઘરે જઈને હવે મળીએ. હવે આપણે ઘરે જઈને મળીએ. આપણે ત્યાં જઈશું. ઘરે જઈને આપણે પ્લાન બનાવીએ જમવાનો. ચાલો ત્યાં જઈએ. ભાઈ અત્યારે મેચ જોઈ છે. કોનો મેચ છે? આરસીબી સીએસકે. તો કોણ જીતશે મેચમાં કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો જો આગળ ગ્રુપમાં બનાવી દો. ચલો મળીએ ત્યારે. મિત્રો જય સોમનાથ, જય શ્રી રામ. તો મારો વિડીયો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય છે તો કોમેન્ટ કરજો. ન સારો લાગ્યો હોય તો કહેજો મને કોમેન્ટમાં. તો આના કરતાં હું સારો બ્લોગ બનાવું. તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડોક સપોર્ટ બતાવજો મને, તો હું નવા વિડીયો લાવી શકું. તો મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય સોમનાથ, જય માતાજી.